સાવલીમાં રાનેલા પ્રાથમિક શાળાનું નામ તંત્રે બદલી નાખતા ગ્રામજનો ધરણા પર ઉતર્યા છે। રાનેલામાંથી તુલસીપુરા પ્રાથમિક શાળા કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। સરપંચે ડીડીઓ ટીડીઓને લેખિત રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। 2004માં જિલ્લા શિક્ષણાધિકારીએ ચકાસણી કર્યા વગર નામ બદલ્યાની ચર્ચા જોવા મળી છે। અધિકારીઓની મિલીભગતથી આદિવાસીઓના હક છીનવવાના પ્રયાસોનો આરોપ લગાવવામાં આવ્યો છે। છેલ્લા 6 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા દરખાસ્ત આપી અને કાયદેસરના તમામ પુરાવા રજૂ કરી અને તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અમે રજૂઆત કરેલી છે। ડીપીઓ સાહેબને રજૂઆત કરેલી છે, ટીપીઓ સાહેબને રજૂઆત કરેલી છે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને રજૂઆત કરેલી છે, ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે અને છેલ્લા 15 દિવસ પહેલાં ડીડીઓ મેડમને એક અલ્ટિમેટમ પણ આપેલું છે કે ભાઈ અમને આ કાયદેસરનો ન્યાય ગામવાળાને મળવો જોઈએ। કારણ કે એ ગામવાળા મજૂરી વર્ગના છે, એ લોકો આદિવાસી છે, એ લોકોની બાજુ કોઈ દેખતું નહીં, એ લોકોની પાસે કોઈ સ્કોપ નહીં। એક સરપંચ તરીકે મેં એમની વેદનાના જોઈને એક સત્ય માટે હું લડી રહ્યો છું।